28 ગુનાઓમાં ફરાર કુખ્યાત આરોપી ભાવેશ રબારી પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ભાવેશ રબારી અને તેનો ભાઈ ભાર્ગવ રબારી છેલ્લા ઘણા સમયથી ફરાર છે। અસંખ્ય ગુનાઓ બંને ભાઈઓ વિરુદ્ધ નોંધાયેલા છે। વિવિધ પોલીસ સ્ટેશનોમાં ધાક ધમકી આપવાનો, મારામારી કરવાનો, ખંડણી ઉઘરાવવાનો જેવા ઘણા બધા ગુનાઓ અલગ અલગ શહેરમાં તેના વિરુદ્ધ નોંધાયા છે। અમદાવાદમાં પણ બંને ભાઈઓના ત્રાસ છે, તેના લઈને અત્યારે હવે લોકો ખુલીને સામે આવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ જે જીતુભા સાથે તેની મગજમારી થઈ હતી, રામાપીરનું એક મંદિર બનતું હતું, તેના નવીનીકરણને લઈને ફાળો ઉઘરાવા બાબતે જીતુભા અને ભાવેશ રબારી વચ્ચે બબાલ થઈ હતી, જેને લઈને મોડી રાત્રે જીતુભાના સમર્થકો, તેની ગેંગના સભ્યો મોટી સંખ્યામાં 15 થી 20 લોકોનું ટોળું ત્યાં તેના ફાર્મ હાઉસ પર ઘૂસી આવે છે, જ્યાં પોલીસ પ્રોટેક્શન પહેલાં અગાઉથી માંગવામાં આવેલું હોય છે, પરંતુ આ લોકો એ ધોકાઓ અને હથિયારો સાથે આવેલા હોય છે અને પોલીસને પણ ભાગવાની ફરજ પાડે છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે 3 થી 4 આરોપીની ધરપકડ કરી છે। આ ઉપરાંત 8 પોલીસ કર્મીને આ મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પીઆઈ સહિતના પોલીસ અધિકારીના આ મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે કોર્પોરેશન વિભાગે પણ મોટી કાર્યવાહી કરી છે। આના ફાર્મ હાઉસની વાત કરીએ તો ચાણસ્માના જીલિયા ગામે ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ આવેલું છે અને આ ફાર્મ હાઉસ એ ગૌચરની જમીન પર અને સ્મશાનની જમીન પર બન્યું હોવાનું સામે આવ્યું છે, જે બાબતે તે નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને આ નોટિસ બાદ હવે કોર્પોરેશને તાબડતોડ કાર્યવાહી કરીને ઘણી 8 થી 10 બુલડોઝર સાથે એ પોલીસ સ્ટાફ સાથે તેના ફાર્મ હાઉસ પર આજે પહોંચી ગયા હતા અને તેના ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ તેનો ગેટ તોડવામાં આવ્યો અને ત્યારબાદ અંદર પણ તમામ વસ્તુઓનું ડિમોલેશન પોલીસે કર્યું છે। પોલીસની હાજરીમાં આ ડિમોલેશન કર્યું છે। ત્યારે આ ડિમોલેશન થતાં જેના વિરુદ્ધ એ ગુનો નોંધાયા છે તે લોકો ફરિયાદી પણ એ અત્યારે ખુશ થયા છે। અમદાવાદમાં રહેલા, પાટણમાં રહેલા ફરિયાદીમાં ઘરે અત્યારે જાણે દિવાળીનો માહોલ છે, કારણ કે ભાવેશ રબારીનો ખૂબ ત્રાસ હતો, તે લોકોને હેરાન કરતો હતો, ખંડણી ઉઘરાવતો હતો અને જ્યારે આવા આરોપીઓનો, કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય ને ત્યારે સ્થાનિકો અને લોકો એ ખૂબ ખુશ થતા હોય છે। તેના જ કારણે અત્યારે તેના ફરિયાદીઓ એ સામે આવ્યા છે અને કહી રહ્યા છે કે પ્રશાસનની આ કામગીરીથી તેઓ ખુશ છે, પરંતુ સવાલ એ છે કે ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી બંને ઘણા સમયથી ફરાર છે, તો ત્યાં સુધી પોલીસ હજુ કેમ પહોંચી નથી? ફરાર આરોપીઓ તાત્કાલિક પકડાય અને તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે।